દુબઈ ખાતેથી સાયબર ક્રાઇમ આચરતી આંતરરાષ્ટ્રીય મિલન દરજી ગેંગ વિરુદ્ધના ગુસ્કીટોક ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ રાઘવેન્દ્ર વત્સે સાયબર ક્રાઇમના અલગ અલગ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપી શોધવાની કામગીરી કરવા માટે નાયબ પોલીસ કમિશનર સાયબર સેલ બિશાખા જૈને તથા મદદનીશ પોલીસ કમિશનર સાયબર ક્રાઇમ એસઈ ડેનિયલ્સની સૂચના આપેલ હતી। તે મુજબના નાયબ પોલીસ કમિશનર સાયબર ક્રાઇમ સેલ બિશાખા જૈનના માર્ગદર્શન મુજબ ટેકનિકલ સર્વેલન્સના આધારે મિલન દરજી ગેંગના સભ્ય એવા સાયબર ગુજકી ટોકના નાસ્તા ફરતા આરોપી રાજપ્રકાશભાઈ રૈયાણીએ સાયબર ક્રાઇમ સેલ દ્વારા શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। ગુનાની માહિતી આ ગુનામાં બાતમીના આધારે પ્લોટ નંબર 153 પહેલા માળે ઓફિસ નંબર 107 સ્વાધ્યાય કોમ્પ્લેક્સ ગોપીનાથ સોસાયટી લજામણી ચોક મોટા વરાછા સુરત ખાતે રેડ કરતા સાયબર ક્રાઇમનું નેટવર્ક ચલાવતા મિલન દરજી ગેંગના સભ્યો મળી આવ્યા હતા। ઓફિસમાંથી પકડાયેલ આરોપીઓ ભારતભરમાંથી અલગ અલગ એકાઉન્ટો કમિશન ઉપર મેળવી આ એકાઉન્ટમાં ચાઇનીઝ ગેંગ સાથે મળીને ભારતના લોકો સાથે સાયબર ફ્રોડ આચરીને સાયબર ફ્રોડના રૂપિયા ટ્રાન્સફર કરાવી ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝ્ડ સાયબર ક્રાઇમનું રેકેટ ચાઇનીઝ ગેંગ સાથે મળીને ચલાવતા હતા। જે બાબતે સરકાર તરફે ગત 24/10/2024ના રોજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને ગુનો રજીસ્ટર થયો 2024ના રોજ દાખલ કરવામાં આવ્યો હતો અને રેડ દરમિયાન રેડવાળી ઓફિસ આરોપીઓના ઘર ગાડી વગેરેમાંથી સર્ચ દરમિયાન મોબાઈલ ફોન નગ 28 અલગ અલગ બેંક એકાઉન્ટ ડેબિટ કાર્ડ નગ 86 અલગ અલગ બેંક એકાઉન્ટની પાસબુક નગ 180 અલગ અલગ બેંક એકાઉન્ટની ચેકબુક નગ 30 અલગ અલગ કંપનીના સિમ કાર્ડ નંબર નગ 258 હિસાબની ડાયરીઓ નંગ 7 કોમ્પ્યુટર નંગ 1 અને સીપીયુ નંગ 1 તથા લેપટોપ નંગ 1 મળી આવ્યા। આ ઉપરાંત કેનરા બેંકના 261 જેટલા એકાઉન્ટ્સમાં કમ્પ્યુટર પર નેટ બેન્કિંગ મારફતે નાણાકીય વ્યવહારો ચાલુ હોવાનું જણાઈ આવેલ। સદરહુ ગુનો જાહેર થયા બાદ પણ ભારતના નિર્દોષ લોકો સાથે અલગ અલગ પ્રકારના સાયબર ફ્રોડના ગુનાઓ આચરી પોતાની સાયબર ફ્રોડની ગેરકાયદેસરની ગુનાહિત પ્રવૃત્તિ સતત ચાલુ રાખી ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝ સાયબર ક્રાઇમના ભાગરૂપે ગુનો આચરતા હોવાથી સદરહ ગુનામાં ધ ગુજરાત કંટ્રોલ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ 2015 તેન કલમ 312 32 34 મુજબનો ઉમેરો કરવામાં આવેલ છે। ગઈકાલે માનનીય ગૃહમંત્રી સાહેબ સીબી સાહેબ અને જેસીપી ક્રાઇમ સાહેબની માર્ગદર્શન અને સૂચના હેઠળ સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા ગુસ્સી ટોપના એક આરોપી રાજ રૈયાણીને ઝડપી પાડવામાં આવેલ છે। આ જે ગુનો છે ગઈ સાલે 10મા મહિનામાં નોંધાયેલ હતો અને એમાં સ્વાધ્યાય કોમ્પ્લેક્સમાં આવતી એક ઓફિસ જે મોટા વરાછા ખાતે સ્થિત છે ત્યાં રેડ પાડવામાં આવેલ હતી અને એ ઓફિસના રેડમાં કુલ 28 મોબાઈલ ફોન 250 સિમ કાર્ડ 180 જેટલા પાસબુકો અને એના સિવાય જે ત્યાં લેપટોપ હતો જે લેપટોપ મળી આવેલ હતો એ લેપટોપમાં લગભગ 261 જેટલા બેંક એકાઉન્ટમાં નેટ બેન્કિંગ મારફતે નાણાંનો વ્યવહાર પણ ચાલતો હતો। તો આ રેડમાં જે મુખ્ય ગેંગ લીડર છે મિલન દરજી એ મુખ્ય રીતે દુબઈ ખાતેથી કામ કરે છે અને જે રાજ રૈયાણી છે એને એમનો કૌટુંબિક ભાઈ તરીકે એમને સંપર્કમાં આવ્યો હતો અને જે ચાઇનીઝ ગેંગો સાયબર ક્રાઇમ આચરે છે એમને જે સાયબર ક્રાઇમ આચરવા માટે જે બેંક એકાઉન્ટનો ઉપયોગ થાય છે તો એ ઉપયોગ પૂરી પાડવા માટે તમામ બેંક એકાઉન્ટો પૂરું પાડવા માટે રાજ રૈયાણીની મુખ્ય ભૂમિકા હતી આખા ગુનામાં। એના સિવાય આ ગુનામાં અગાઉ 12 આરોપીઓ પણ પકડાયેલ હતા। આ તમામ આરોપીઓ સામે દેશભરમાં કુલ 29 જેટલા ફરિયાદો નોંધાયેલ છે। એના સિવાય આ તમામ આરોપીઓ પાસેથી અમે લોકોને 1029 જેટલા બેંક ખાતાઓનો પણ માહિતી મળી છે। એ તમામ ખાતાઓ સામે એનસીસીઆરપીમાં 1800 જેટલા સાયબર કમ્પ્લેન્ટ્સ ઓલરેડી નોંધાયેલ છે। તો હું સાયબર સેલ અને સુરત પોલીસ વતી હું લોકોને અપીલ કરું છું કે તમને કોઈ પણ પ્રકારની લોભ લાલચમાં આવતા નથી। કમિશનના માટે નાની કમિશનના માટે તમે તમારું નામ દુરુપયોગ કરે એવા બેંક ગેંગોને નથી આપતા કેમ કે એ જે તમામ બેંક એકાઉન્ટો છે કે સિમ કાર્ડ છે એ સાયબર ક્રાઇમમાં સાયબર ફ્રોડ કરવા માટે ઉપયોગ થાય છે અને કાયદેસર રીતે તમારી પણ જવાબદારી આમાં નક્કી થઈ શકે અને તમે પણ આનો ભોગ બની શકો। એટલા માટે હું
બધાને અપીલ કરું છું કે આવી કોઈ લોભ લાલચમાં નથી આવતા અને સારી રીતે અગર તમને કોઈ ખબર પડે તમારી સામે કોઈ અગર કમિશનના માટે બેંક ખાતા ખોલાવવા માટે તમને સંપર્ક કરે તો તમે સીધી આ બાબતની સૂચના અમે લોકોને આપો તો અમે લોકો પ્રોએક્ટિવ રીતે આ દિશામાં કામ કરીશું. સર, અત્યાર સુધી તપાસમાં કેટલા લોકો શિકાર બન્યો છે? તપાસમાં 1800 જેટલા તો તમારું કમ્પ્લેન્ટ છે, તો બેઝિકલી 1800 ફ્રોડ ઓલરેડી થઈ ગયું છે. એના સિવાય જે FIR દેશભરમાં નોંધાયેલ છે જે અલગ અલગ રાજ્યમાંથી છે. ફોર એક્ઝામ્પલ કર્ણાટકનું છે, હરિયાણાનું છે, એના સિવાય ગુજરાતનું છે, મુંબઈનું છે. તો અલગ અલગ રાજ્યમાંથી કુલ મળીને 27 જેટલા FIR નોંધાયેલ છે. સર, ચાઇનીઝ ગેંગના સંપર્કમાં કેવી રીતના આવ્યા? એમાં જે મુખ્ય આરોપી છે મિલન દરજી, એમની સામે અમે લોકો ઓલરેડી પ્રોસેસ ચાલુ છે એમને ધરપકડ કરવા માટે. તો મુખ્ય રીતે મિલન દરજી સુરતથી ચાઇનીઝ ગેંગને સાયબર ફ્રોડ કરવા માટે જે બેંક અકાઉન્ટમાં એમને જરૂરિયાત છે તો એ બેંક અકાઉન્ટ આપે છે અને આ સંપર્કમાં એ લોકો દુબઈ ખાતેથી આવ્યા અને મિલન દરજી મોટા ભાગે કોર્ડિનેટ કરે છે દુબઈથી. હાલ જે પકડાયેલ આરોપી છે તેનું નામ શું છે અને ક્યાં હાલ આ જે પકડાયેલ આરોપી છે એમનું નામ રાજ રૈયાની છે. એ મુખ્ય રીતે પોદરાનો રહેવાસી છે અને મૂળ ભાવનગરનું છે. અને એના આ ગુના સિવાય અગાઉ પણ 7મા મહિનામાં ગઈ સાલ એક ગુનો મતલબ અમે લોકોએ જે સાયબર સેલ દ્વારા કેનેરા બેંક સરથાણા ખાતે રેડ કરવામાં આવેલ હતી એમાં પણ એમની ભૂમિકા હતી. અને આ બીજો ગુનો છે એક જ વર્ષમાં જે એમની સામે નોંધાયેલ છે. સર, એને કેટલું કમિશન મળતું? એમના કહેવા મુજબ તો 10 થી 15,000 રૂપિયા એમના ખાતામાં પર ખાતામાં એમને કમિશન મળતો હતો. એના સિવાય દર ટ્રાન્ઝેક્શનમાં પણ એ લોકોને રૂપિયા પાડવામાં આવે છે, કમિશન આપવામાં આવે છે. અહેવાલ રવિ પટેલ, સંબંધ ભારત ન્યૂઝ, સુરત.